નમસ્તે મિત્રો, કેમ છો બધા? મને આશા છે કે તમે ખુશ અને સ્વસ્થ હશો. હું તમારી મિત્ર બુકીફાઈ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, શું તમે ક્યારેય એકલતા અનુભવી છે? ક્યારેક લોકોની ભીડમાં હોવા છતાં આપણે એકલતા અનુભવીએ છીએ. અને ક્યારેક એકલા હોવા છતાં આપણે ખુશ હોઈએ છીએ. પણ આવું કેમ છે? હજારો લોકોની ભીડમાં પોતાને એકલતા અનુભવવી અને એકલા હોવા છતાં પણ પોતાના સાથનો જ આનંદ માણવો, આમાં શું ફરક છે? શું આ બંને પરિસ્થિતિઓને એકલતા કહેવાય છે કે તેમાં કોઈ તફાવત છે? એકલતાની સ્થિતિ કેટલી સારી છે કે કેટલી ખરાબ? શું આપણે એકલા હોઈએ ત્યારે પણ ખુશ રહી શકીએ? અને આમ, એકલા પણ ખુશ રહીને કેવી રીતે જીવી શકાય? મિત્રો, આવા ઘણા પ્રશ્નો તમારા મનમાં પણ ઉદ્ભવતા હશે ને? મિત્રો, આનો જવાબ તમને એક પુસ્તક દ્વારા મળી શકે છે. તો ચાલો, એકલા રહેવાની કળા શીખીએ. મિત્રો, આજે હું, તમારી મિત્ર બુકીફાઈ, તમારા માટે લેખિકા રેણુકા ગવરાણી દ્વારા લખાયેલ પુસ્તક ધ આર્ટ ઓફ બીઇંગ અલોન, એકાંત મારું ઘર છે. એકલતા મારું પાંજરું હતું, લઈને આવી છું. આ પુસ્તક 2 ભાગમાં અને 11 પ્રકરણોમાં લખાયેલું છે. જેમાં એકાંત અને એકલતા વચ્ચેનો તફાવત સમજાવીને આપણને જીવન જીવવાનો એક અલગ દૃષ્ટિકોણ બતાવવામાં આવ્યો છે. તો ચાલો, આ પુસ્તક વિશે વિગતવાર જાણીએ. ભાગ 1. એકલતાને એકાંતમાં ફેરવો. પ્રકરણ 1. એકલતાને રોમેન્ટિક બનાવવાનું બંધ કરો. મિત્રો, અહીં રોમેન્ટિકતાનો અર્થ એ છે કે કોઈ એવી હકીકત, બાબત અથવા વિચારને વધુ મહત્વ આપવું જે વાસ્તવિક નથી. આ પ્રકરણમાં લેખિકા આપણને અહીં આ હકીકતનો સામનો કરાવે છે કે જેમાં ફિલ્મો, નાટકો અને વાર્તાઓમાં જે જીવન દર્શાવવામાં આવ્યું છે, સંબંધો, મિત્રતા વગેરે, બધું વાસ્તવિકતાથી ખૂબ જ અલગ છે. પરંતુ આ બધી બાબતોનો આપણા પર ઊંડો પ્રભાવ પડે છે અને આપણે એવું જીવન જીવવાની ઈચ્છા કરવા લાગીએ છીએ. જ્યારે વાસ્તવિકતા આનાથી અલગ હોય છે ત્યારે આપણે નિરાશ થઈએ છીએ અને આપણા મનમાં આપણે વિચારોની એક નવી જ દુનિયા વસાવી બેસીએ છીએ, જેમાં દરેક વસ્તુ આપણી ઈચ્છા મુજબની જ હોય. અને તે આપણને સંપૂર્ણતાનો અનુભવ કરાવે છે, જેના કારણે આપણે તેમાંથી બહાર આવવા માંગતા નથી. લેખિકા આ સત્યને અહીં રજૂ કરે છે, અને આ પ્રકરણમાં લેખિકા આપણને આવા કાલ્પનિક મોહને છોડી વાસ્તવિક દુનિયામાં પાછા ફરવાની સલાહ આપે છે. પ્રકરણ 2. તમારા સાચા વ્યક્તિત્વને છુપાવવાનું દુઃખ. મિત્રો, આ પ્રકરણમાં લેખિકાએ જણાવ્યું છે કે કેવી રીતે સમાજ અને લોકોના ધોરણો અને અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે, બીજાઓની મંજૂરી અને ધ્યાન મેળવવા માટે, આપણે આપણા પોતાના વ્યક્તિત્વ અને ઈચ્છાઓને ભૂલી જઈએ છીએ. પોતાની સહજતાને અવગણીએ છીએ અને બીજા જેવા બનતા જઈએ છીએ. અમે બીજાઓ પાસેથી સ્વીકૃતિ મેળવવા માટે પોતાને બદલતા રહીએ છીએ. આ પ્રક્રિયા દરમિયાન આપણને ખ્યાલ પણ રહેતો નથી કે કેવી રીતે આપણે એક પછી એક માસ્ક ચહેરા પર પહેરતા ગયા અને એક નવી જ વ્યક્તિ બની ગયા, જે આપણે ક્યારેય નહોતા. આપણી વાસ્તવિક છબી આ માસ્કના કેટલાય સ્તરો નીચે દટાઈ ગઈ. પરંતુ સમય જતાં, આપણને એવા નકલી વ્યક્તિત્વથી ગૂંગળામણ થવા લાગે છે, જે આપણા વાસ્તવિક વ્યક્તિત્વથી સંપૂર્ણપણે અલગ હોય છે. બીજાઓની અપેક્ષાઓ અને ધોરણો પ્રમાણે જીવવાનો પ્રયાસ કરીને, આપણે ફક્ત બીજાઓથી જ નહીં, પણ પોતાનાથી પણ દૂર થતા જઈએ છીએ. આ કારણે આપણે લાખોની ભીડમાં પણ પોતાને એકલા પામીએ છીએ. આને એકલતા કહેવામાં આવે છે. એકલતા ઘરે એકલા રહેવાથી કે પોતાની જાત સાથે સમય વિતાવવાથી આવતી નથી, પરંતુ આપણું સાચું વ્યક્તિત્વ ગુમાવવાથી આવે છે. મિત્રો, એકલતા એક નકારાત્મક લાગણી છે, જેમાં વ્યક્તિ પોતાને સામાજિક રીતે અલગ-થલગ અનુભવે છે. જ્યારે એકાંત એક સકારાત્મક અનુભવ છે. આમાં વ્યક્તિ પોતાની જાત સાથે સમય વિતાવે છે, આત્મનિરીક્ષણ કરે છે અને પોતાને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરે છે. મિત્રો, ફક્ત પોતાને સંપૂર્ણપણે સ્વીકારીને જ આપણે આ ગૂંગળામણમાંથી મુક્ત થઈ શકીએ છીએ. પ્રકરણ 3. કેવી રીતે સ્વયં બનવું. આ પ્રકરણ સમજાવે છે કે તમે તમારી જાતને કેવી રીતે પાછી મેળવી શકો છો. સ્વપ્રેમ એટલે પોતાના માટેનો પ્રેમ. સ્વપ્રેમના 2 પાસાં છે: સ્વ-વિશ્લેષણ અને સ્વ-સ્વીકૃતિ. સ્વ-વિશ્લેષણ દ્વારા આપણે આપણી ઈચ્છાઓ, આપણી લાગણીઓ, આપણી નબળાઈઓ અને આપણી શક્તિઓ વિશે જાણી શકીએ છીએ. આપણા વિચારોનું વિશ્લેષણ કરવું, તેમને લખી લેવું, ધ્યાન કરવું, એકલો સમય વિતાવવો વગેરે સ્વ-વિશ્લેષણના શ્રેષ્ઠ માર્ગો છે.
સ્વસ્વીકૃતિ એટલે પોતાની નબળાઈઓ અને હિંમત બંનેને સ્વીકારવી. સ્વસ્વીકૃતિ વ્યક્તિમાં આત્મસન્માનની લાગણી વધારે છે. બીજી રીત એ છે કે તમારી જાત પ્રત્યે જાગૃત બનો. મિત્રો, લોકોની ભીડમાં આપણે પોતાને સારી રીતે જાણી શકતા નથી. આ માટે એકાંત આપણને મદદ કરે છે. મિત્રો, એકાંત એ એવો સમય છે જ્યારે આપણે આપણી જાતને રૂબરૂ મળી શકીએ છીએ. આપણે એકાંતનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. ઘણા લોકો એકાંતને એકલતા માને છે અને તેનાથી દૂર ભાગે છે. પણ એવું નથી. એકલતા અને એકાંતમાં ઘણો તફાવત છે. મિત્રો, એકાંત એ પોતાને નજીકથી સમજવાનો, આપણી નબળાઈઓને જાણવાનો અને તેને દૂર કરવાનો, આપણી કળા અને પ્રતિભાને વધારવાનો યોગ્ય સમય છે. સમાજ અને લોકોના ધોરણોથી દૂર રહીને આપણે જાણી શકીએ છીએ કે આપણે ખરેખર શું છીએ અને શું નથી. એટલા માટે સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે દિવસમાં એકવાર તમારી જાત સાથે વાત કરો. નહીં તો તમે આ દુનિયામાં એક મહાન વ્યક્તિને મળવાની તક ગુમાવી બેસશો. પ્રકરણ 4. એકાંત માટેનો પ્રેમ. મિત્રો, ઘણા લોકો એવા હોય છે જેમને એકાંતપ્રિય કહેવામાં આવે છે. આવા લોકો એકાંતમાં પણ ખુશ હોય છે અને સંપૂર્ણતા અનુભવે છે. લોકો તેમને સ્વીકારે કે નકારી દે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેઓ પોતાની દુનિયામાં ખુશ છે. જ્યારે આપણે બીજાઓને ખુશ કરવા અથવા તેમના પ્રિય બનવા માટે જીવીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર પોતાને દુઃખ આપી બેસીએ છીએ. બીજાના માપદંડો પર ખરા ઉતરવાનો પ્રયાસ કરતા આપણે પોતાની ઓળખ ગુમાવી બેસીએ છીએ. આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ, ક્યારેય કોઈની અપેક્ષાઓ પર 100% ખરા ઉતરી શકતા નથી. કારણ કે તમે એક માપદંડ પાર કરો છો કે તરત જ બીજો માપદંડ સામે ઊભો થાય છે. અને આવા અસંખ્ય માપદંડોને પાર કરવાનો પ્રયાસ કરતા વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે. પણ આવું કેમ છે? કારણ કે બાળપણથી જ આસપાસ એવું વાતાવરણ બનાવવામાં આવે છે કે જ્યાં એવા બાળકો જે બધાના ચહીતા હોય અને બધાની આજ્ઞાનું પાલન કરે, તેમને સારા કહેવાય છે. જ્યારે અલગ અને એકલું રહેવું એ ખરાબ માનવામાં આવે છે. દરેક પ્રચાર, વાર્તાઓ, ફિલ્મો, નાટકો વગેરેમાં આ હકીકત પર ભાર મૂકવામાં આવે છે. જેના કારણે આપણે પણ આ ઘાટના ઘડી જઈએ છીએ અને પોતાના અસલ વ્યક્તિત્વને ગુમાવી બેસીએ છીએ. જ્યારે એકાંત પસંદ કરતા લોકો માટે આ વાત બહુ ફરક પડતો નથી. હા, તેઓ સમાજનો એક ભાગ છે. તેઓ મુખ્ય પ્રવાહમાં પણ છે. પરંતુ પોતાની ખુશી માટે તેમને બીજાઓની મંજૂરીની જરૂર નથી. તેઓ પોતાની જાતથી ખુશ છે. તેઓ પોતાના અસ્તિત્વનો આદર કરે છે. અને એટલા માટે તેમને બીજાઓ તરફથી પણ માન સન્માન પ્રાપ્ત થાય છે. ભાગ 2. એકાંતના સમયને વિકાસના સમયગાળામાં ફેરવવું. પ્રકરણ 5. એકલા રહેવાની કળાનો અભ્યાસ કરવો. ફોકસ એક નવી સંપત્તિ છે. મિત્રો, એકાંત આપણને ફોકસ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. આવી ઘણી શોધો અને કળાઓ છે જે તેમના સર્જકોએ એકાંતમાં રહીને જ સર્જી છે અને જે આજે વિશ્વ માટે તેમની મહાન ભેટ તરીકે ઓળખાય છે. નિકોલા ટેસ્લા પણ એવા લોકોમાંના એક છે જે એકાંતને ખૂબ મહત્વ આપે છે. મિત્રો, આપણે દરરોજના જીવનમાં થોડો સમય એકાંતમાં વિતાવવો જોઈએ, કારણ કે એ આપણને આત્માના ઊંડાણ સુધી જવા માટે માર્ગદર્શિત કરે છે અને મનને વધુ એકાગ્ર તથા કાર્યક્ષમ બનાવે છે. આજના યુગમાં, જ્યાં આપણું ધ્યાન ખૂબ સરળતાથી ભટકી શકે છે, ત્યાં સફળતા મેળવવા માટે એકાગ્રતા ખૂબ જ જરૂરી બની ગઈ છે. આ પ્રકરણમાં લેખિકા કેટલાક આવા પગલાં સૂચવે છે, જેના દ્વારા આપણે એકાંતમાં રહેવાની કળા શીખી શકીએ છીએ. 1. ડાયજેસ્ટ, રિફ્લેક્ટ અને રીસેટ. એનો અર્થ થાય છે, જેવું અન્ન તેવું મન. આપણે આપણા મનને જે માહિતી પીરસીએ છીએ, તે એવું જ બનતું જાય છે. એકાંત આ માહિતીને સમજવામાં તથા તેનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે, જેથી તનની જેમ મનને પણ સ્વસ્થ બનાવી શકીએ. 2. કાર્યથી કંટાળો લાવવાની કળા. એનો અર્થ એ કે તમારા મનને રોજિંદા કામથી અલગ કરો અને તેને થોડો નવરાશનો સમય આપો, જેથી તે નવા વિચારો અને આચારોનું નિર્માણ કરી શકે. 3. પોતાના માટે જીવતા શીખો. એનો અર્થ એ કે તમારી જાત સાથે સમય વિતાવતો શીખો. પરિવર્તન એ જીવનનું અનિવાર્ય સત્ય છે. લોકોમાં, સ્થળોમાં, પરિસ્થિતિઓમાં, દરેક વસ્તુમાં પરિવર્તન આવશે. પરંતુ જો તમે તમારી જાત સાથે કેવી રીતે જીવવું તે જાણો છો,
તો તે સમયે પણ તમે તમારી જાતને એકલા કે લાચાર નહીં પામો અને તમે સ્વયંની સાથે પણ ખુશ રહેશો. પ્રકરણ 6. એકલતાના સમયને વિકાસના સમયગાળામાં ફેરવો. આગળ જણાવ્યા મુજબ વિશ્વના ઘણા મહાન લેખકો, કલાકારો, વૈજ્ઞાનિકો વગેરે એકાંતને મહત્વપૂર્ણ માને છે. એકાંત એ સમય છે જ્યારે આપણે ફક્ત પોતાની જાત સાથે હોઈએ છીએ. એકાંત દરમિયાન આપણું મન બધા વિક્ષેપોથી દૂર રહે છે, જેના કારણે આપણે આપણા આત્માનો અવાજ સાંભળી શકીએ છીએ. આપણે આપણી શક્તિઓ અને નબળાઈઓ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. આ એવો સમય છે જ્યારે આપણે આપણી નબળાઈઓ પર કામ કરી શકીએ છીએ. નવા વિચારો અને સૂચનો દ્વારા તમે તમારી નબળાઈને તમારી શક્તિમાં ફેરવી શકો છો. તમારા એકાંતનો ઉપયોગ સ્વશોધના સાધન તરીકે કરીને તમે સફળતાના શિખર સુધી પહોંચી શકો છો. આપણે આપણા શોખ અને રુચિઓ પર કામ કરીને તેને વધુ નિખારી શકીએ છીએ. તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરીને તમારા સપનાઓને સાકાર કરી શકો છો. પ્રકરણ 7. નવો મિત્ર બનાવો. આ પ્રકરણમાં લેખિકા આપણને આપણા ધ્યેયો અને સફળતા સાથે મિત્રતા કરવા પ્રોત્સાહિત કરે છે. આપણે બધા કોઈને કોઈની સંગતથી ટેવાયેલા છીએ, મોટેભાગે આપણા મિત્રોની. પરંતુ જ્યારે તેઓ પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય છે, ત્યારે આપણી અંદર એક ખાલીપો સર્જાય છે અને આપણે અપૂર્ણતા અનુભવીએ છીએ. પરંતુ આપણે આ પરિસ્થિતિને સકારાત્મક વલણથી બદલી શકીએ છીએ. આપણા પોતાના મિત્ર બનીને. જ્યારે આપણે પોતાના મિત્ર બનીએ છીએ, ત્યારે આપણે આપણા પોતાના અસ્તિત્વને સંપૂર્ણપણે સ્વીકારીએ છીએ, જેમ આપણે આપણા મિત્રોને સ્વીકારીએ છીએ. સ્વસ્વીકૃતિ આપણા આત્મસન્માન અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે, જે આપણને સફળતા તરફ દોરી જાય છે. પોતાની જાત સાથેની મિત્રતા આપણને બાહ્ય લોકોની સ્વીકૃતિમાંથી મુક્ત કરે છે અને આપણને અંદરના આત્મા સાથે જોડે છે, જેના કારણે આપણી અંદર ઊર્જાનો એક નવો પ્રવાહ ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં આપણે એકલા અને લોકો સાથે બંને રીતે આપણું જીવન વધુ સારી રીતે જીવી શકીએ છીએ. પ્રકરણ 8. સ્વપ્ન અનુસાર યોજના બનાવો. દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા માંગે છે, પોતાના સપના પૂરા કરવા માંગે છે, સફળતાની નવી ઊંચાઈઓ સર કરવા માંગે છે. પણ કેવી રીતે? ધારો કે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડશે. તો સૌ પ્રથમ તમે તેનું આયોજન કરશો, ખરું ને? મારે બસમાં જવું છે કે ટ્રેનમાં, ક્યારે અને કયા સમયે જવું જોઈએ વગેરે. તેવી જ રીતે જીવનના લક્ષ્યો અને સપનાઓને પૂર્ણ કરવા માટે તે મુજબ યોજનાઓ બનાવવી જરૂરી છે. આપણે જે સફળતાની વાત કરીએ છીએ તે આપણા માટે શું છે? આ સફળતા ભૌતિક છે કે આધ્યાત્મિક? કયા ક્ષેત્રમાં અને તમે જે સફળતા મેળવવા માંગો છો તે કેટલી મોટી કે વિશાળ છે? સફળતાની આ વ્યાખ્યા આપણે જાતે જ નક્કી કરવી પડશે. ફક્ત આપણો આત્મા જ આપણને એવા પ્રશ્નોના જવાબ આપી શકે છે જેમ કે આપણી તૈયારી શું છે અને કઈ વસ્તુઓની જરૂર પડશે વગેરે. ફક્ત તે વ્યક્તિ જ તમને તમારા સપના અને તમારી સંભાવના વિશે કહી શકે છે જે તમને શ્રેષ્ઠ રીતે જાણે છે. આ દુનિયામાં આવી એક જ વ્યક્તિ છે અને તે તમે પોતે છો. એકાંત દ્વારા તમારી જાતને શોધો અને તમારા લક્ષ્યો અને સપનાઓને પ્રાપ્ત કરવા માટે એક યોજના બનાવો. પ્રકરણ 9. કાર્ય યોજના. મિત્રો, આ પ્રકરણમાં લેખિકા આપણને સફળતા માટે નક્કર પગલાં લેવાની સલાહ આપે છે. આત્માની શોધ અને આત્મનિરીક્ષણ દરમિયાન આપણે આપણી જાત પ્રત્યે પ્રમાણિક રહેવું જોઈએ, જેથી આપણે આપણા જીવનને યોગ્ય દિશામાં આગળ વધારી શકીએ. 1. એકાગ્રતાની શક્તિ. એક સમયે ફક્ત એક જ કાર્ય કરો. લેખિકા આપણને આપણા જીવનના વિશ્લેષણ દ્વારા એ બાબતો શોધવાની સલાહ આપે છે જે આપણે બદલવા માંગીએ છીએ, અને તે બધા પર એકસાથે કામ કરવાને બદલે એક પછી એક કામ કરવાની સલાહ આપવામાં આવે છે. 2. એક મોટું પગલું. તમે જે પણ વસ્તુ બદલવા માંગો છો તેના પર કામ કરવાનું શરૂ કરો. તમારા ધ્યેયો માટે મોટા કાર્યો નક્કી કરવાને બદલે નાના પણ મક્કમ પગલાં લો. 3. તમારા સ્વભાવને જાણો અને તે મુજબ પ્રવૃત્તિઓનું ઘડતર કરો. તમારા સ્વભાવને સમજો અને તે મુજબ કાર્ય કરવાની ટેવ કેળવો. આથી તમે દરરોજ થોડી પ્રગતિ કરશો અને તમે વધારે તણાવમાં નહીં રહો. પ્રકરણ 10. તમારા એકાંતના સમયને વ્યસનકારક બનાવો. એકલતા એ સ્વજાગૃતિ, સ્વશોધ અને સ્વસ્વીકૃતિ માટેનો ઉત્તમ સમય છે. ધ્યાન કરવું, પ્રકૃતિમાં ફરવા જવું, સંગીત સાંભળવું, કંઈક લખવું,
તમારા વિચારો પર વિચાર કરવો વગેરે ઘણી રીતો છે જેના દ્વારા તમે તમારા એકાંતને ઉપયોગી બનાવી શકો છો. લેખક દ્વારા આપવામાં આવેલા આ થોડા પગલાં તમને મદદ કરી શકે છે. 1. ખુશીના એક કરતાં વધુ સ્ત્રોત શોધો. 2. નવી કુશળતા શીખતા રહો અને તેમાં વધુ સારા બનો. 3. તમારા એકાંતના સમયને તમારા વિકાસનો સમય બનાવો. 4. એવી વસ્તુઓ કરો જે તમને ખુશ કરે. 5. નવું જ્ઞાન મેળવતા રહો. પ્રકરણ 11. સ્વતંત્ર બનો. આપણે બાળપણથી જ લોકોથી ઘેરાયેલા છીએ. આપણને હંમેશા શીખવવામાં આવે છે કે એકલા રહેવું એ સારી બાબત નથી. પિકનિકથી લઈને ફિલ્મો જોવા સુધી, બહાર જવાથી લઈને રેસ્ટોરન્ટમાં જવા સુધી, ખરીદી પણ આપણે એકલા કરી શકતા નથી. ફિલ્મો, નાટકો વગેરેમાં આવું જ બધું બતાવવામાં આવે છે. પરંતુ મિત્રો, આવું હંમેશા ન બની શકે. જ્યારે તમારા મિત્રો કે પરિવાર આસપાસ ન હોય ત્યારે તેમની સાથે રહેવાની તમારી આ આદત તમને અંદરથી ખાલી કરી દે છે. પરંતુ આપણે એ સમજવાની જરૂર છે કે તેમનું પણ પોતાનું જીવન છે, તેમનો પોતાનો પરિવાર છે, તેમની પોતાની ઈચ્છાઓ છે. તેઓ તમારી સાથે આ રીતે કાયમ માટે જોડાયેલા રહી શકતા નથી. એટલા માટે પોતાને સ્વતંત્ર બનાવતા શીખો. એકલા મુસાફરી કરવાનું, એકલા પિકનિક કે ફિલ્મ જોવા જવું અને રેસ્ટોરન્ટમાં એકલા ખાવાનું શીખો. થોડો સમય પોતાની જાત સાથે પણ વિતાવતા શીખો. પોતાને પ્રેમ કરતા શીખો. તમારી ખુશી અને ઈચ્છાઓ પૂરી કરવાનું શીખો. સ્વતંત્ર વ્યક્તિત્વનું નિર્માણ કરો. એક એવું વ્યક્તિત્વ જે ભીડમાં અને એકાંતમાં બંને જગ્યાએ ખુશ રહે છે અને સંપૂર્ણતા અનુભવે છે. મિત્રો, આ પુસ્તકમાં લેખિકાએ ખૂબ જ નાટકીય રીતે અને ઘણા ઉદાહરણો સહિત સમજાવ્યું છે કે એકલતા એક કળા છે. જો તમે તેને સમજવાની અને સ્વીકારવાની કળા જાણો છો, તો એકલતા દુઃખદ નથી. આ પુસ્તક એકલા રહેવાની કળાને સમજવા અને તેને સકારાત્મક રીતે અપનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પુસ્તક માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્તરે સ્વ-વિકાસને પ્રેરણા આપે છે. આમાં લેખકે સમજાવ્યું છે કે આપણે એકલા રહીને પણ કેવી રીતે સંપૂર્ણ અને સંતોષકારક જીવન જીવી શકીએ છીએ. આ પુસ્તક આપણને શીખવે છે કે એકલતા એ સજા નથી પરંતુ તે સ્વશોધ અને સ્વ-વિકાસ માટે શ્રેષ્ઠ તક બની શકે છે. એકલતા એ સજા નથી, પરંતુ ભેટ છે. જો આપણે તેનું યોગ્ય રીતે પાલન કરીએ, તો તે આપણને સુખી અને સંતુલિત જીવન જીવવામાં મદદ કરી શકે છે. મિત્રો, તમારે પણ આ પુસ્તક ધ આર્ટ ઓફ બીઇંગ અલોન એક વખત વાંચવું જોઈએ. આ પુસ્તક જીવનના તે તબક્કા વિશે વાત કરે છે જેને આપણે મોટે ભાગે અવગણીએ છીએ. મિત્રો, જો તમને અમારી માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરો અને અમારી ચેનલ બુકીફાય ઐરાને સબસ્ક્રાઇબ કરો. હું તમારી મિત્ર બુકીફાય ઐરા તમને ફરી એક નવા પુસ્તક સાથે મળીશ. ત્યાં સુધી ખુશ અને સ્વસ્થ રહો. નમસ્તે. મિત્રો, જો તમે આ પુસ્તકનો સારાંશ હિન્દીમાં સાંભળવા માંગતા હો, તો તમે અમારી ચેનલ બુકીફાય ઐરા પર જઈને સાંભળી શકો છો. અને જો તમારે કોઈ પુસ્તકનો સારાંશ સાંભળવો હોય તો હમણાં જ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો. તમારા સમર્થન દ્વારા અમે વધુ સારા પુસ્તકોના સારાંશ તમારા સુધી પહોંચાડી શકીશું. આભાર.